વિશ્વમાં ચીનની વધતી થતી તાકાત સંરક્ષણ ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે અને રાજકીય સ્થિરતાની ક્ષેત્રે પણ ચીન વિશ્વમાં પ્રગતિ કરી રહ્યું છે. એ તાકાત વધારી રહ્યું છે અને એ વિશ્વના સરમુખ હથિયાર બનવા ઈચ્છે છે. આજે અમેરિકા કરતાં પણ ચીન દરેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે અને ટ્રમ્પને એની ચિંતાને કારણે જે કંઈ ફેરફાર કર્યા છે એ આવકારદાયક પણ છે, પરંતુ ઉતાવળિયા છે. આખું એકી સાથે ખાઈ લેવું છે જે શક્ય નથી. ક્રમશઃ ફેરફાર કરવા જોઈએ જે એના સ્વભાવમાં પણ નથી. ઘણા અંશે ટ્રમ્પ સરકાર એટલે કે ટ્રમ્પ અને આપણા મોદી સાહેબના સ્વભાવો એક જ સરખા છે. એની ચર્ચા ન કરતા આપણે ભારત અને ચીનની સરખામણી કરવાની છે. આપણે જોઈએ છીએ કે ભારતના બજારમાં મોબાઈલનો 76% હિસ્સો, ટીવી બજારમાં 49% હિસ્સો, ઓટો કંપનીઓમાં 27% પાર્ટ્સનો હિસ્સો અને એને લગતો કાચો માલ પણ ચીનમાંથી આવે છે. મેડિકલ ક્ષેત્રે પણ આપણે ચીનના કાચા માલ ઉપર નિર્ભર છીએ. જો એ આવતો બંધ થઈ જાય તો આપણી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને પણ તકલીફ પડે. આ ઉપરાંત રમકડાઓ છે, કપડાઓ છે, ઘર વપરાશની લગભગ વસ્તુઓ ચીનમાંથી આયાત થાય છે. આપણે હોશે હોશે વાપરીએ છીએ. એવું નથી કે ચીનની વસ્તુઓ ખરાબ છે. ચીનની ઊંચી ગુણવત્તાવાળી પણ વસ્તુ છે અને ગુણવત્તાથી વિશ્વને હંફાવે પણ છે. અમેરિકા જેવા દેશોમાં ચીનની ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ જાય છે જે અમેરિકન કરતાં પણ ટક્કર ઝીલે છે. આ કારણસર ચીન વિશ્વમાં દરેક ક્ષેત્રમાં આગળ છે અને સાથે સાથે એની સ્થિર રાજનીતિ, દીર્ઘદ્રષ્ટિ પણ ખરી. ભલે લોકોમાં ઘણો અંતોષ કદાચ હોઈ શકે, પણ દેશની સ્થિરતા માટે નાની મોટી વસ્તુઓ સહન કરીને પણ દેશને આગળ લાવ્યા છે. 2009થી આજે 2024નું વર્ષ છે, 25નું વર્ષ છે. 2009થી અમેરિકા કે અન્ય દેશોની કોઈ પણ ઇન્ટરનેટ, બ્રાઉઝર, વિન્ડોઝ, સર્ચ એન્જિન અને એપ સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ મૂકીને ચીનના લોકોને હેરાન નથી કર્યા, પણ એણે એ દેશમાં વિકસાવ્યો છે અને પોતે જે ડેવલપ કરેલા, જે આ બધી જ વસ્તુઓ પોતાના દેશમાં ડેવલપ કર્યું છે એને વાપરવાની ફરજ પડી છે. અને સાથે સાથે એનું R&D સંશોધન પણ થાય છે. એટલે ચીનમાં વપરાતા આજે નેટ, બ્રાઉઝર, વિન્ડોઝ, સર્ચ એન્જિન, એપ્સ એ ખૂબ જ સારી છે અને એનાથી જ પણ દેશની સર્વિસ અને પ્રોડક્ટ્સ ખૂબ જ ઊંચી આવી છે. બીજી વસ્તુ જોઈએ એટલે એડવાન્સ એમની પાસે થિંકિંગ છે કે હવે પછીના વર્ષોમાં ચીનને વિશ્વની ટોચ ઉપર લઈ જવું હોય તો શું કરવું જોઈએ. એમની પાસે દીર્ઘદ્રષ્ટિ પણ છે. ત્યાર પછી બીજો મુદ્દો અગત્યનો છે કે અમેરિકા, યુરોપ, જાપાન જો ચીનની ચતુરાઈ છે અને બુદ્ધિપૂર્વકનો આયોજન છે કે અમેરિકા, યુરોપ, જાપાન કે વિકસિત દેશોમાં કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ શોધાય અને માર્કેટમાં આવે તરત જ ચીનના બુદ્ધિજીવી એન્જિનિયરો, વૈજ્ઞાનિકો એના રિસર્ચ ઉપર લાગી જાય છે. એક ડેટાઓને જુદો પાડી અને એની જ કોપી કરે છે અને કોપી કરી એ દેશો જેવું એ જ વસ્તુને વિકસાવે છે અને તરત જ માર્કેટમાં મૂકે છે. માસ પ્રોડક્શન, ત્યાં મેન પાવર ખૂબ છે, કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ નીચું છે. પરિણામે વિશ્વના દરેક દેશોમાં ચીનને પોસાય છે. આપણે ત્યાં પણ ચીનની વસ્તુઓ વિશ્વની કોઈ પણ વસ્તુઓ કરતાં સસ્તી પડે છે અને આપણે ખરીદીએ છીએ. એ પણ કોસ્ટ ઓફ પ્રોડક્શનને કારણે.
એ ડેવલપ કરી મોટા પાયા ઉપર પ્રોડક્શન કરી અને વિશ્વના બજારમાં ફેંકે છે. પોતાના દેશ ઉપર એની કસ્ટમ ડ્યુટી બહુ ઓછી છે, એથી કરીને ટોટલ સેલ્સ કિંમત પણ નીચે લાવી શકાય છે. જો આ અગત્યનું પરિબળ છે. એના ટેક્સીસ બહુ ઓછા છે, ઓછા ટેક્સીસે સદ્ધર બને છે. આ ચીનની એક મહાનતા છે. અને એટલું જ નહીં, કોપી કરીને સંતોષ નથી મેળવતા, પણ એની સાથે સાથે એનું R&D સંશોધન ચાલુ થઈ જાય છે. અને સંશોધનના પરિણામે સંશોધન વિશાળ સ્વરૂપ થાય છે. સંશોધન પાછળ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર છે. સંશોધન માટે વિશ્વમાં ચીનના જે કંઈ વૈજ્ઞાનિકો છે, એન્જિનિયરો છે, એ બધા જને ભારતમાં લાવી ચીનમાં લાવી ઊંચા પગારથી નોકરી આપી, બધી સવલતો આપી અને સંશોધન કાર્યમાં લગાડે છે. પરિણામે એ સંશોધન થયેલી વસ્તુઓ વિશ્વના અન્ય દેશો કરતાં એ ઊંચી પ્રકારની થાય છે. દાખલા તરીકે ગાડી GM એ બ્રિટનની કંપની છે, પણ એ કંપનીને ચીને ખરીદી લીધી છે. પરિણામે આવે છે કે બ્રિટનમાં પ્રોડક્શન કરતી ચીનની ગાડી અને એને ચીનમાં પ્રોડક્શન કરી અને વિશ્વમાં સસ્તી કિંમતથી લેટેસ્ટ પ્રકારની આજે એ ગાડી ગણાય છે. પછી વસ્તુ આવે છે સૌથી અગત્યની વાત કે ચીન, અત્યાર સુધી આપણે બધા જાણીએ છીએ કે વિશ્વની ઘણી ખરી કંપનીઓ ચીનમાં જ સ્થાયી થઈ હતી, કારણ કે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછું આવતું હતું, લેબર સસ્તી છે, સરકારના ટેક્સીસ નહોતા. પરિણામે આવ્યું કે વિશ્વના ઉદ્યોગપતિઓ એ ચીનમાં પગ પેસારો કર્યો. ચીને લીલેને આવકાર આપ્યો, જાજમ બિછાવી, સગવડતાઓ આપી, પણ એમાં કામ કરનાર તો ચીનના લોકો જ હતા. એ કંપનીઓ સ્થાપીને વિકસાવી. ધીમે ધીમે એ કંપનીઓમાં જે કંઈ પ્રોડક્ટ્સ થતી હતી અથવા તો થાય છે, એ તમામ ઉપર કમાન્ડ ચીનના લોકોનો આવી ગયો. અને ત્યાર પછી સમય આવે, ચીન એ કંપનીઓ પર નિયંત્રણ પણ મૂકશે અથવા તો એ સમકક્ષ પોતે પોતાના દેશમાં આવી કંપનીઓ સ્થાપશે અને સ્થાપી પણ છે. પરિણામે એ તૈયાર થયેલા એન્જિનિયરો, ટેકનિશિયનો, વૈજ્ઞાનિકોનો સીધો લાભ દેશને મળે છે. આ ચીનના શાસકોની કુશળતા પણ છે, રાજકીય નીતિ પણ છે અને આર્થિક નીતિનું કારણ છે. આ બધાની સાથે એક સૌથી અગત્યનું કારણ છે એની શિક્ષણ નીતિ. મારો મિત્ર એક ચીનના પ્રવાસે ગયો હતો, ઉદ્યોગપતિ છે. એણે શિક્ષણ નીતિ, એની હોટલ એક સ્કૂલ પાસે જ હતી, ત્યારે એની શિક્ષણ નીતિ સમજવાનો પ્રયત્ન કર્યો. એનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે ચીનની શિક્ષણ નીતિ સર્વોત્તમ છે, વિશ્વની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સમકક્ષ છે. નાનપણથી જ, બચપણથી જ, કેજીથી જ એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સતત પ્રયત્ન કરે છે અને શિક્ષણ સાથે એનામાં દેશાભિમાન, દેશ પ્રત્યેના પ્રેમના સંસ્કારોનું સિંચન પણ કરે છે. અને એના માટે આજે ચીન પણ એથ્લેટિક્સમાં, રમતગમતમાં ખૂબ જ આગળ પડતો છે. આ એની શિક્ષણ નીતિ એના પાયામાં છે. આ આપણા દેશમાં થઈ શકશે? શક્ય નથી. બીજું પાસું એ છે કે ચીનમાં નો ડાઉટ, હમણાં જ વાત કરી, એકહથ્થુ સરકાર છે, પણ કોમવાદના આંતરિક પરિબળો કામ કરતા નથી. ભારતમાં તો હિન્દુ મુસલમાન, બસ આ બે જ વસ્તુ લોકોને આવડે છે. અને ત્રીજું પછાત વર્ગ અને ચોથું એક આંબેડકરવાદી. આ ચાર પરિબળો સિવાય ભારતમાં એક પરિબળ કામ નથી કરતા. મનુવાદ કામ કરે છે, RSS કામ કરે છે, મુસ્લિમ લીગ કામ કરે છે, પછાત વર્ગની આંબેડકર સેના પણ કામ કરે છે. પરિણામે દેશની આંતરિક પરિસ્થિતિને ડોળી નાખી છે અને જરૂર પડે ત્યારે રાજસ્થાનની કરણી સેના પણ આવે છે. આ બધા જ ભેગા થઈને ભારતનું વાતાવરણને ડોળી નાખ્યું છે. અને બાકી તો ધર્મગુરુઓ તો છે જ આપણા.
જે રાજકીયો સાથે સાંઠગાંઠ કરી પોતાના ધર્મનો ફેલાવો કરવાને બદલે પોતાનો ધર્મનો ફેલાવો કરવા માટે એણે શિક્ષણ સંસ્થા સ્થાપી છે, અને એમાં માત્ર ને માત્ર પોતાના ધર્મનો પ્રચાર જ થાય છે. શિક્ષણ તો એક બાજુ રહ્યું. આ બધા જ પરિબળો ત્યાં કામ કરે છે. શું ભારતમાં શક્ય છે ખરું? ભારતમાં શક્ય છે ખરું? ના ભાઈ. ભારતમાં ચીન જેવું વાતાવરણ ઊભું કરવા માટે ભારતમાં શક્ય નથી લાગતું. પણ હા, ચોક્કસ કહી શકું કે ગુજરાતમાં પોસિબલ છે. આપણી પાસે વહીવટી તાકાત છે, વહીવટી આયોજન તૈયાર કરેલું છે મિત્રો, તૈયાર કરેલું છે. ગુજરાતને કૃષિ વિકાસ, કૃષિ પ્રધાન દેશને જાહેર કરો, એની કૃષિને વિકસાવો. આપણે વાત કરીશું કે આપણી સરકાર ક્યાં ક્યાં પૈસા વાપરે છે, પણ ખેતી પાછળ પૈસા નથી વાપરતી. ઉદ્યોગપતિને લખલૂટ પૈસા આપે છે, લખલૂટ પૈસા ખોટા થાય છે, અને એનો માર આપણે સહન કરવો પડે છે. આપણે તો ખાવાની વસ્તુ ઉપર 18% ટેક્સ છે, પીવાના પાણી ઉપર પણ ટેક્સ છે, અને છતાં બધું ભેળસેળિયું ખાવું પડે છે. એવો અંકુશ નથી, ક્યારેક એની પણ વાત કરીશું. તો આ બધા જ પરિબળો, સારામાં સારા પરિબળો ચીનમાં છે, જેમાંથી આપણે લેવા જવું છે. પણ મિત્રો, ખરેખર ફરી વાર કહું કે આપણા શાસકો કોમવાદી માનસ ધરાવે છે. ભ્રષ્ટાચાર એ આપણા શાસકોને વહીવટના એનડીએમાં ઘૂસી ગયા છે. સહેલાઈથી નીકળે. ઘણા મિત્રો કોમેન્ટ કરે છે નીકળે નહીં, એક જ વર્ષમાં નીકળી જાય. શાસન આપણી પાસે હોવું જોઈએ. વહીવટી શક્તિનો અભાવ છે, કારણ કે ભારતના વહીવટીકર્તાઓ, શાસકો, વહીવટીકર્તાઓ નહીં પણ શાસકો ઓછું ભણેલા છે, અણઆવડતવાળા છે, વહીવટી સૂઝ નથી, ક્રિમિનલ માઇન્ડેડ ધરાવે છે, શોષણ કરનાર માણસ ધરાવે છે, અને ભ્રષ્ટાચારમાં તો કંઈ બાકી રાખતા નથી. પોતાના જ હિત માટે થઈને રાજકારણમાં આવે છે, અને લોકોના પૈસાનો ખર્ચ કરે છે, કંપનીઓ પાસેથી ફંડ મેળવે છે, અને કંપનીઓને લાભ આપે છે, અને એ કંપનીઓ આપણું શોષણ કરે છે. અને ચૂંટાયા પછી આ નેતાઓ માત્ર ભ્રષ્ટાચાર સાથે જ સંકળાયેલા છે. એની પાસે કોઈ વહીવટી જ્ઞાન નથી, વહીવટી શક્તિ નથી, વહીવટી સૂઝ પણ નથી. અને એના કારણે, એના અભાવને કારણે ભારતનું વહીવટી તંત્ર પણ ભ્રષ્ટ બની ગયું છે, ભ્રષ્ટ બની ગયું છે. સૌથી મોટું જો કરપ્ટેડ હોય રાજકારણીઓ પછીથી તો આપણું વહીવટી તંત્ર છે. અને આપણું વહીવટી તંત્ર શાસકોને કેમ ભ્રષ્ટાચાર કરવા એની સૂઝ આપે છે. શાસકો પાસે નથી, પણ એની સૂઝ આ વહીવટી અધિકારીઓ પાસે છે. એટલે વહીવટી અધિકારીઓ પણ અબજોપતિ બને છે. એક એક અધિકારીઓ પાસે જો એનું હિસાબ લેવામાં આવે તો ભારતનું દેવું ચૂકવાઈ જાય, અને ગુજરાતમાં એનો હિસાબ લઈએ તો ગુજરાતનું દેવું પણ ચૂકવાઈ જાય. કમનસીબી છે, આપણે જાગૃત નથી. એના કારણમાં આપણે ખુદ છીએ. આપણે જ્ઞાતિવાદના કારણે મત આપીએ છીએ, આપણે ધર્મવાદને કારણે મત આપીએ છીએ, આપણે કોમવાદથી મત આપીએ છીએ. આપણો ગાડરિયો પ્રવાહ છે, મતદાતાઓ ગાડરિયો પ્રવાહ છે. આપણા સ્થાનિક કક્ષાના કાર્યકરોને તમે થોડાક પૈસા આપો તો તમારી પાછળ દોડશે. એ પણ માત્ર પૈસા પાછળ દોડે છે સ્થાનિક કાર્યકરો. શક્ય ત્યારે જ બને કે આ ગુજરાતમાંથી, આ ગુજરાતની જ આપણે વાત કરી છે, દેશની વાત નથી કરતી. અને ગુજરાતમાં શક્ય બને તો આખા ભારતમાં શક્ય બને. આપણે કેમ કરવું એ હવે પછીના ક્યારેક વિડીયોમાં કહીશું. પણ એક વાત સ્પષ્ટ છે, આપણામાં દેશદાજ નથી. આપણે આપણા સ્વાર્થમાં રચ્યા પચ્યા છીએ. આપણી પાસે માનસિક ભય છે. આપણું થઈ જાય એટલે આ દેશનું ભલે ખરાબ થતું, એની સાથે આપણે પરવા નથી. આવા માનસવાળા નાગરિકો જ્યાં સુધી છે ત્યાં સુધી શક્ય નથી. અને બુદ્ધિજીવી નાગરિકો તો ભીરું છે, એવો શબ્દ વાપરું છું. બીકણ છે, માનસિક ભયથી પીડાય છે. ખેડૂતો પાસે સમજણ નથી, યુવાઓ દિશાવિહીન છે, મોબાઈલમાં આખી જિંદગી કાઢે છે, માયકાંગલાઓ છે. માવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ યુવાધન વેડફાય છે. અને હવે ડ્રગ્સ આવી ગયું. હમણાં જ પકડાણું 18,000 કરોડનું ડ્રગ્સ 2 દિવસ પહેલાં, એની પણ વાત કરીશું.
તો આપણા શાસકો માફિયાઓ છે એમ કહું તો પણ ખોટું નથી, માફિયાઓ સાથે સંકળાયેલા છે એમ કહું તો પણ ખોટું નથી. આ પરિવર્તન માટે આપણે યુવા પેઢીઓ, રિટાયર્ડ માણસો, મહિલાઓ અને જેનામાં દેશ અભિમાન છે એવી વ્યક્તિઓ જો જાગૃત થાય તો ગુજરાતમાંથી બધા જ રાજકીય પક્ષોને આપણે હાંકી કાઢીશું. મિત્રો, વારંવાર કહું છું, કોઈ પણ ભારતનો રાજકીય પક્ષ ગુજરાતમાં આવીને ગુજરાતનું ભલું કરશે નહીં, કારણ કે એની પાસે પણ સૂઝ નથી. ભલે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ કરે, પણ એની પાસે વહીવટી શક્તિ ક્યાં? કંઈ નથી. લોકોના પૈસે મજા કરે છે, ઉદ્યોગપતિઓના ફંડથી એ મજા કરે છે. પોતે કમાઈને ક્યારે એક પણ પોતે કમાણી કરીને દેશ માટે કામ કર્યું છે? ગાંધી કુટુંબે કર્યું જ નથી. મિત્રો, હવે તો જાગો. મારા શોર્ટ વિડીયોમાં પણ આનો સંદર્ભ આપું છું. જો નહીં જાગીએ ખતમ થઈ જઈશું. માત્ર જરૂર છે મુઠ્ઠીભર તાલુકાના નેતાઓની. વારંવાર કહું છું, આપણી પાસે પોલિટિકલ પ્લેટફોર્મ તૈયાર છે અને એ દીર્ઘદ્રષ્ટિ વાપરીને 3 વર્ષ પહેલાં ગુજરાત કિસાન મજદૂર લોકશાસન એટલે બુદ્ધિજીવી વર્ગ લોકશાસન પાર્ટીની સ્થાપના કરી છે અને નિયમિત રીતે કેન્દ્રમાં સ્થાપના એને મંજૂરી છે અને ગુજરાતમાંય મંજૂરી કરી છે. પણ જો આપણે એના નીચે સંગઠિત થઈએ, અને એમાં સંગઠિત કરવા છે માત્ર યુવા પેઢીને, સિનિયર સિટીઝનોને અને મહિલાઓને, કે જે કોઈ પણ વ્યક્તિ અન્ય પક્ષ સાથે જોડાયેલા ન હોય, એનો નેતા ન હોય, એવી વ્યક્તિઓને આપણે તાલીમ આપીને તૈયાર કરીશું. આવો સાથે મળીને ગુજરાતને ચીન કરતાં પણ આગળ લઈ જઈએ. અને એ અનુભવ પણ છે, આયોજન પણ છે, અને એટલે જ આ વાત કરું છું. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.